પરમાર સાહેબ. કુંવાસણા તાલુકો વિસનગરના વતની છું, જે મહેસાણા જિલ્લામાં આવેલું નાનકડું ગામ. આ ગામમાંથી ડૉક્ટર પુરુષોત્તમ પરમાર તેઓનો જન્મ 7 એપ્રિલ 1955ના દિવસે થયો. સન 1961માં એમને પોતાનું વતન છોડીને અમદાવાદમાં વિવેકાનંદ કોલેજ સુધી અમને અભ્યાસ કર્યો, ગ્રેજ્યુએશન ત્યાં કર્યું. એના પછી યુનિવર્સિટીમાં જે માસ્ટર ડિગ્રી મેળવવાની હતી ત્યાં મેળવી. 1977માં તેઓશ્રીએ માહિતી ખાતામાં જોઈન થયા અને માહિતી કમિશનર તરીકે તેઓ 35 વર્ષની કારકિર્દી જે અવિસ્મરણીય છે અને વણકર સમાજનું ગૌરવ કહેવાય. એમ 35 વર્ષ સુધી માહિતી ખાતામાં જબરદસ્ત જોવા મળે છે એવા વણકર સમાજના ડૉક્ટર પીએ પરમાર આપની જોડે આપની સમક્ષ છે. અને એ એમના જે અનુભવના નિચોડ, એમણે જે પુસ્તક પણ લખ્યું છે ભારતના વણકરો, ઇતિહાસ, ધર્મ અને સંસ્કૃતિ, જે મારી પાસે છે. અને આ પુસ્તકની સાથે એમની પાસે અમૂલ્ય ખજાનો છે. એમને 2012માં ડોક્ટરેટની પદવી પણ લીધી, જે 3 વોલ્યુમમાં બહુ મોટા મોટા પુસ્તકો છે. આજનો વણકર સમાજનો યુવક જો વાંચે અને વણકર સમાજ શું છે એની પરિસ્થિતિ એની બાબતો ખ્યાલ આવે. હું આજે આનંદ અનુભવું છું અને એમને અભિનંદન આપું છું. અને આપણો અહીંયા એમનો એક નાનકડો વિડીયો ઇન્ટરવ્યુ આપણે લેવા માંગીએ છીએ. આમાં પ્રથમ ભાઈ શ્રી અશોકભાઈ સક્સેના હિત રક્ષક સમિતિના અને વણકર સમાજના આગેવાનથી શરૂઆત કરીએ છીએ. આપના અભ્યાસ બાબત તમારો જન્મ વણકર સમાજમાં થયો છે, તો વણકર શબ્દથી આપણને કંઈ ફાયદો થયો, ગેરફાયદો થયો, એવો આપનો શોર્ટમાં અનુભવ? જી સર, આમ તો વણકર શબ્દ જે છે એ વણકર શબ્દથી આપણના સમાજને એક મોટો ફાયદો થયો છે. અને વણકર શબ્દ આપણને બ્રિટિશ સરકારે જે 1932માં પહેલી યાદી બનાવી બધી જ અનુસૂચિત જાતિઓની, મુંબઈ રાજ્યની, એ અનુસૂચિત જાતિઓની યાદીમાં બાબા સાહેબે જે એમનું અછૂત કોણ ઓર કેસે એ પુસ્તકમાં એ યાદી છાપેલી છે, એમાં આપણો વણકર કુળનો સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે. એટલે મને ખરેખર આનંદ થાય છે. બહુ સુંદર. હવે આપને જન્મ્યા છો વણકરમાં, પણ આપણી અટક પરમાર છે, એ બાબતે આપણો શું પ્રભાવ પાડી શકશો? આમ તો ખરેખર જે લોકો જે જાતિમાં જન્મે છે તેમની અટક હોય છે, પરંતુ મોટે ભાગે દલિત સમાજની બધી જ જાતિઓમાં રાજપૂતોની અટક, જેવી કે પરમાર, ચૌહાણ, વાઘેલા, ઝાલા, જાદવ વગેરે અટકો આપણને જોવા મળે છે. આ એક આપણે રાજપૂત સમાજમાંથી આવેલા છીએ તેની એક ઓળખ બતાવે છે. બીજી તરફ આપણી જે જાતિ છે એ મૂળ જાતિને પણ આપણે ભૂલી શકતા નથી. એ આપણી જાતિની ઓળખ આપણને જે તે વણકર કે રોહિત કે સેનમાં કે ગરો જે શબ્દો આપણને પ્રચલિત છે એમાંથી આપણને જાણવા મળે છે. બહુ સુંદર. હવે વણકર સમાજનું આપણે જે ભારતના વણકરો એવો ઉલ્લેખ આપ્યો છે. જી સર. તો જે વણકર સમાજ જે આપનો પુસ્તક લખવાનો જે વિચાર આવ્યો, એ એવા સંજોગોમાં કઈ રીતે આપની પાસે એવો વિચાર પ્રગટ? ત્યારે મારા રિસર્ચ વર્કમાં અમદાવાદમાં અભ્યાસ કરતો ત્યારે મને GW.D. બ્રિગ્સ નામના લેખકે ધી ચમાર્સ નામનું પુસ્તક 1920માં લખ્યું હતું. એ મેં અંગ્રેજીમાં વાંચ્યું. MJ લાઇબ્રેરીમાં એક ખૂણામાં પડેલું હતું અને એ વાંચ્યા પછી મને વિચાર થયો કે શા માટે હું મારી જાતિ વિશે ન લખું. આ એક વિચાર મને પૂરી ખાતો. GW.D. બ્રિગ્સનો જે પુસ્તક મારા હાથમાં આવ્યા પછી મને એમ લાગ્યું કે હું પણ આ મારા વણકર સમાજ વિશે લખું. ત્યાર પછી લગભગ 25 વર્ષ સુધી હું સંશોધનમાં
ઘણા વ્યક્તિની મુલાકાત લીધી, ઘણા લેખો સંગ્રહી રાખ્યા, ઘણા પુસ્તકો સંગ્રહ્યા, ઘણી લાઇબ્રેરીઓમાં વણકર વિશે જ્યાં મળે ત્યાં બધા જ પુસ્તકો ગ્રંથોનો અભ્યાસ ચાલુ કર્યો. એમ કરતાં કરતાં એનું ડેટા કલેક્શન કર્યું. એ ડેટા કલેક્શનમાં મને 25 વર્ષ લાગ્યા. 25 વર્ષ પછી હું જ્યારે માહિતી ખાતામાં સોનગઢ અને વ્યારામાં એપોઇન્ટમેન્ટ થઈ ત્યારે આ પુસ્તક લખવાની શરૂઆત મેં વ્યારાથી કરી. વ્યારાના એક રૂમમાં બેસીને લગભગ 300 પાનાનું તે વખતે પુસ્તક તૈયાર કર્યા પછી એને પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો, પરંતુ મારી બદલી થઈ ગઈ ત્યાંથી અને પછી હું મહેસાણા આવ્યો. પરંતુ મેં મારું કામ અધૂરું છોડ્યું નહીં. આ પુસ્તક 2004માં પ્રકાશિત થયું. એને લખતા 25 વર્ષ જેટલો એનો રિસર્ચ સમય ગયો. એને લખતા મને 5 વર્ષ જેવું લાગ્યું. આખા પુસ્તકને ટાઈપ કરતા 1 વર્ષ લાગ્યું અને એનો પ્રૂફ કરતા 8 મહિનાનો સમય પસાર થયો. એનો ટાઇટલ ડિઝાઇન અને વીરમાયાનું ચિત્ર પણ મેં ચિત્રકાર હોવાથી મેં પોતે જ ડ્રોઈંગ કર્યું. એની ડિઝાઇનમાં ભારતના વણકરો એટલે ભારતનો આપણો રાષ્ટ્રીય ધ્વજની પસંદગી આપણા વણકર સમાજમાંથી થયેલી. એ દ્રષ્ટિએ આપણે એને પસંદગી આપી. ત્યાર પછી ભારતનો નકશો એને તૈયાર કરાવે. જ્યાં વીરમાએ બલિદાન આપ્યું હતું એ સહસ્ત્રલિંગ સરોવર પણ આપણે મૂક્યું ચિત્રમાં. વીરમાયાનું ચિત્ર પણ મૂક્યું. અને વણકર સમાજની જે ઓળખ છે રાષ્ટ્રીય લેવલની, એ રાષ્ટ્રીય લેવલની ઓળખ એટલે આપણો વણકર સમાજનો રેટિયા. આ રેટિયાને પણ મેં અહીંયા એ રીતે આખું એની ડિઝાઇન તૈયાર કરાવડાવી અને આ ડિઝાઇન ભાવનગરમાં કરી. બીજું કે મારી પાસે એટલું વિશાળ ડેટા વર્ક ભેગું થયેલું કે મારે ફક્ત વણકર સમાજ વિશે જ લખું તો એ સમાજને સાચો ન્યાય હું આપી શકું. અને સમાજની ઝીણામાં ઝીણી વિગતો ફોટોગ્રાફ બધું મેં ભેગું કરી અને તૈયાર કર્યું. હું પોતે વણકર સમાજનો હતો એટલે આ વિષયને સારો એવો ન્યાય આપી શકું એ માટે મારી એક પહેલી પસંદગી હતી. બીજું કે આપણે દલિત સમાજમાંથી આવીએ છીએ. એક નાના માણસે, જે સામાન્ય માણસ હતો, એણે મને એક સુઝાવ આપ્યો સોનગઢમાં કે સાહેબ તમે એકલા વણકર સમાજ વિશે લખશો તો એનાથી વણકર સમાજ બીજા સમાજથી વિમુખ થઈ જશે અથવા તો અતડો થઈ જશે અથવા તો દૂર પડશે, જુદો થઈ જશે. પણ કે તમે બીજા સમાજનો હિસ્ટ્રી પણ આપો તો મને તરત જ એના વિચાર પરથી વિચાર આવ્યો. મેં અભ્યાસ ચાલુ રાખ્યો. જે સારા સારા લેખકોએ બીજા જુદા જુદા સમાજ ઉપર, રોહિત સમાજ ઉપર, વણકર સમાજ ઉપર, ત્રિમાળી સમાજ ઉપર, ગરો સમાજ ઉપર, તિરબંધા જાતિ ઉપર જે લેખો લખ્યા હતા તેવા લેખકોને મેં પત્રો લખ્યા. એમની પાસેથી એમના ફોટા સાથે એ પત્રો, એમના લેખો મંગાવ્યા અને ત્યાર પછી એ બધા જ લેખોનું મેં આમાં સંકલન કર્યું છે. અને આપ જોઈ શકો છો કે જેથી કરીને કોઈને એવું ન લાગે કે અમારા સમાજનું એમાં અવમૂલ્યન થયું છે. આ વાલ્મીકી સમાજના છોકરાનો ફોટો પણ અમે જ્યાં રહેતો ત્યાં એ જ્યારે કામ કરતો એના પણ એના ફોટોગ્રાફ્સ લીધા છે. બીજા સમાજમાં પણ જે લોકો કામ કરતા હતા એમના પણ લીધા છે. બાબા સાહેબની મહાર જાતિના ફોટોગ્રાફ્સ એમ પણ મેં લીધું છે. વાલ્મીકી સમાજ, રોહિત સમાજ, રાવળ સમાજ, રાવત સમાજ, એ બધી જે મહારાષ્ટ્રની જાતિઓનો અભ્યાસ મેં કરેલો એ બધા જ એમાં સંકલિત કરીને દળદાર ગ્રંથ મેં સમાજ સમક્ષ મૂક્યો છે. અને સમગ્ર ભારતથી, અમેરિકા, લંડનથી માંડી છેક મદ્રાસ સુધી, કલકત્તા સુધી, શાંતિનિકેતન સુધી આ પુસ્તક લોકપ્રિય બન્યું છે. બહુ સુંદર બાબત છે કે તમે વણકર સમાજમાં જન્મ્યા હતા માટે તમે વણકરનો ગ્રંથ લખ્યો, પણ સાથે સાથે તમે દલિત સમાજની બધી જ્ઞાતિઓને જોડે રાખીને તમે કામ કર્યું છે અને આ સમાજમાં જન્મ્યા હતા એટલે તમને આનો અનુભવના આધારે પૂછ્યું. હવે અમારે એ સમજવું છે કે આ વણકર સમાજ, કે આ વણકર સમાજની ઉત્પત્તિ કઈ રીતે થઈ અને વણકર શબ્દ ક્યાંથી આવ્યો, એનો ટૂંકમાં સારા. વણકર સમાજની ઉત્પત્તિ આમ તો ઘણા પ્રાચીન સમયથી આપણને જોવા મળે છે, પરંતુ કેટલીક વખત આપણે એનો સાચો અભ્યાસ નહીં હોવાના કારણે આપણે એનો સાચો ઇતિહાસ મેળવી શક્યા નહોતા. અને એમાં મેં આ પુસ્તકમાં વણકર સમાજનો પ્રારંભિક ઇતિહાસ, ઐતિહાસિક ઇતિહાસ અને પૌરાણિક ઇતિહાસ પણ આપવાની કોશિશ કરી છે. સૌથી વધુ વણકરોને જો નાશ કરવામાં કોઈનો જો ફાળો હોય તો અંગ્રેજોએ આપણને ખૂબ જ નુકસાન કર્યું છે. વણકરોનો જે
વણાટનો વ્યવસાય હતો એનો અંગ્રેજોએ એનો અભ્યાસ કર્યા પછી આ વણાટ ઉદ્યોગ કઈ રીતે નાશ થાય એનો નષ્ટ કરવા માટે પ્રયાસ કરીને અંગ્રેજો સારી રીતે આર્થિક રીતે સમૃદ્ધ થઈને ભારતમાંથી કરોડો રૂપિયા કમાઈને ગયા, પરંતુ આપણા વણકર સમાજને લાચાર દશામાં છોડી દીધો. એ બધા અભ્યાસો મેં જૂના ઘણા પુસ્તકોમાંથી અભ્યાસ કર્યા પછી મને લાગ્યું એ પણ આમાં બ્રિટિશનો ઇતિહાસ બહુ સુંદર બાબત છે. હવે વડીલોને એવું કેવું છે કે તમે કે વણકર સમાજ, વણકર સમાજની બહુ સુંદર વાત છે. વણકરોએ અંગ્રેજો પણ વણકર સમાજ એક કેમ નથી થતો? એ વડીલો વખતનો કોઈ શ્રાપ છે કે આ એક પ્રકારનું જુઠ્ઠાણું છે કે લોકોને અલગ થવા માટેનું એક જુઠ્ઠાણું ફેલાઈ રહે છે? એ બાબતે આપણે શું કહીએ? પહેલા વણકર સમાજમાં જ્યારે વણાટનો વ્યવસાય ચાલતો હતો, વણાટનો ઉદ્યોગ ચાલતો હતો, ત્યારે એકબીજાની સાથે મેલ મિલાપ હતો. સમાજ એક સાથે રહીને જીવતો, સમાજ એક સાથે રહીને રહેતો અને સામાજિક પ્રસંગો પણ એકરૂપ બનીને કાઢતા હતા. અને વણાટનો વ્યવસાય તો એવો હતો કે દરેકની નાની નાની જરૂરિયાત માટે પણ દરેક વ્યક્તિની જરૂરિયાત રહેતી. દાખલા તરીકે કાણો કરવો, વહાણો કરવો, પછી રેટીઓ કે કાંકવો, આ બધું કામ સામૂહિક રીતે લોકોના સાથ સહકારથી કરે. પરંતુ જ્યારે આઝાદી પછી આપણને સંવિધાન અમલમાં આવ્યું અને શિક્ષણની જરૂરિયાત થઈ, ત્યારે મોટાભાગનો એ પહેલાનો સમાજ જે હતો એ લોકો ખેતીવાડી કે ખેતમજૂરી છોડીને અમદાવાદ આવીને સ્થાયી થયા. અને સ્થાયી થયા પછી ત્યાં પોતાના બાળકોને અભ્યાસ કરાવે. અભ્યાસ કરાવ્યા પછી વણકર સમાજના લોકો એટલા બધા શિક્ષણમાં આગળ વધ્યા કે જેના કારણે આજે વણકર સમાજમાં 70% શિક્ષણનું પ્રમાણ છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ 70% છે અને શહેરી વિસ્તારમાં પણ એનાથી થોડુંક વધુ છે. સૌથી વધુ વસ્તી અનુસૂચિત જાતિઓમાં વણકર સમાજ. માન્ય હસમુખભાઈએ આપને વણકર સમાજ માટે મુદ્દાસર વસ્તુ પૂછે અને એક પ્રશ્નની અને પ્રત્યુત્તર રૂપે આપણે જે જણાવટ કરી છે એમાં થોડાક રહી જાય છે. એમાં હું આપને પૂછું છું કે વણકર સમાજ એ કેટલી વસ્તી હશે સાહેબ ગુજરાતમાં? આમ તો જનગણના પ્રમાણે 15 લાખની વસ્તી 2001 મુજબ છે. અને જે અધિકૃત આંકડા છે એ જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી જનગણના રિપોર્ટ એટલે હું વધારે મહત્વ આપું છું, કારણ કે ભારત સરકારની વસ્તી ગણતરીનો રિપોર્ટ આખા દેશમાં અને દુનિયામાં વિખ્યાત છે. એટલે 15 લાખ કરતાં વધુ વસ્તી છે. આપણે 2011ના આંકડા મને મળી શક્યા નથી, એટલે એ વિશે હું પ્રકાશ પાડી શકું નથી. સર એમાં કેટલા ગોળ પરગણા હશે? બંધારણ કેટલા ગોળ પરગણા? વણકર સમાજના ગોળ પરગણા અમે આ જે ગુજરાતનો ગૌરવવંતો ઇતિહાસ મેં લખ્યો છે એમાં લગભગ 78 જેટલા પરગણા, ગોળ પરગણાની મેં ચર્ચા કરી છે. એ જુદા જુદા ગામડાઓમાં પણ ફેલાયેલા છે. કયો તાલુકો, કયો જિલ્લો ગોળ પરગણામાં આવી જાય છે પણ આમાં મેં વિગતો પ્રસ્તુત કરી છે. 78 પરગણામાં વણકર સમાજ રચાયેલો છે. વણકર સમાજનો જે પ્રાચીન ઉલ્લેખ જે આપણને જોવા મળે છે એ પ્રાચીન ઉલ્લેખ આપણને ઢેડ તરીકે ઓળખવામાં આવે છે. લગભગ ઘણાને આ શબ્દ આવે છે એટલે ઘણા નારાજ થઈ જાય છે, ઘણા દુઃખી થઈ જાય છે, ઘણા ગુસ્સે થઈ જાય છે. ઢેડ શબ્દ છે એ અતિ પ્રાચીન શબ્દ છે અને તેનું મેં સંશોધન પણ કરેલું છે. હવે આ શબ્દ ફક્ત વણકર સમાજ ઉપર જ બ્રિટિશ સરકારના જે રેકોર્ડ મેં જોયા, જે અભ્યાસ જોયા, એટલે સુધી કે મહારાજા સયાજીરાવ ગાયકવાડનો એક વણકર સમાજના મોહલ્લાનો ઉલ્લેખ પણ જોયો. એમાં પણ વડનગરના વણકરવાસનો ઉલ્લેખ ભેડવાળો તરીકે કરવામાં આવ્યો છે. એટલે આ શબ્દ પ્રત્યે ઘણા લોકોને નારાજગી છે અને એ શબ્દ 1940માં મુંબઈથી શરૂ કરીને અમદાવાદ સુધી સાયકલ રેલી વણકર સમાજે કાઢી હતી અને એ શબ્દ નાબૂદ કરવા માટે ઘણા પ્રજાકીય ચળવળો પણ શરૂ કરવામાં આવી હતી. વડોદરા રાજ્ય સરકારનું બંધારણ જોઈએ, બરોડા સ્ટેટનું, તો એમાં પણ ઢેડ શબ્દ છે. બાબા સાહેબના જેટલા પણ લખાણો પ્રાચીન છે એમાં પણ ઢેડ શબ્દ આપણને જોવા મળે છે. ગાંધીજીના જેટલા પણ લખાણો છે એમાં ગાંધીજીએ પણ ઢેડ શબ્દ મૂકેલો છે. ત્યાર પછી આપણે આગળ ચાલીએ તો સંત રવિદાસના પદોમાં પણ મેં ઢેડ શબ્દ શોધી કાઢ્યો છે.
ગુજરાતના નાગર જાતિમાં જન્મેલા સંત નરસિંહ મહેતાએ પણ એમનો પ્રાચીન પ્રભાતિયા અને ભજનોમાં 1.5 શબ્દનો પ્રયોગ કરેલો છે. એટલે સુધી કહું કે ગુજરાત અભિલેખ સંગ્રહ નામનો જે ગુજરાતમાં જે અભિલેખો છે, જે શિલાલેખો છે, લેખો છે, એની અંદર વિવેચનમાં ઢેઢવાસણ નામનું જે ગામ છે ચાણસ્મા નજીક, એ ગામનું નામ પણ ઢેઢવાસણ છે. અને એને કોઈએ દાન આપેલું, એ દાનપત્રમાં પણ આ શબ્દ મેં શોધ્યો છે, એને વાંચવા મળ્યું છે, જોવા મળ્યું છે. એટલે આ શબ્દ પ્રત્યે ઘણા લોકોની નારાજગી છે. હવે એ શબ્દ ઉપર રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યો છે. પણ ઐતિહાસિક દ્રષ્ટિબિંદુએ જ્યાં સુધી લોકસભાની યાદી, જે અનુસૂચિત જાતિઓની યાદી રજૂ થાય છે, એમાં 52 સાધુ અને 1.5 વણકર એવો ઉલ્લેખ આપણને ક્રમિક રીતે જોવા. વણકર સમાજનો એક વિશિષ્ટતા, જે પ્રાચીન શ્લોક એમાં જોવા મળે છે કે આ સમાજમાં ઈર્ષા, અધિકારી અને દ્વેષ ભાવના વધારે છે. વણકર સમાજ સૌથી વધુ શિક્ષિત છે. આખા ભારતમાં 10 લાખ કરતા જે વધુ વસ્તી છે, એ 10 લાખની વસ્તીમાં સૌથી વધુ શિક્ષણ માત્ર વણકર સમાજમાં છે. બીજા નંબરના ક્રમે મહાર જાતિ, જે મહારાષ્ટ્રમાં, જેમાં બાબા સાહેબનો જન્મ થયેલો, એ મહાર જાતિ શિક્ષણમાં બીજા ક્રમે આવે છે. પરંતુ આખા ભારતમાં શિક્ષણના ક્રમે તો વણકરો પ્રથમ છે. અને લગભગ 44% શિક્ષણ આપણે ધરાવીએ છીએ. 1981ના આંકડા પ્રમાણે મેં આ વાત કરી. વણકર સમાજની જે આલોચના થાય છે તે વણકર સમાજમાં એકતા નથી, સંપ નથી અને સદભાવના નથી. જ્યાં સંપ, શિક્ષણ ને સદભાવના હોય તો વણકર સમાજ આપોઆપ આગળ આવશે. અને શિક્ષણ તો છે જ, એમાં બે મત નથી. પરંતુ એની સાથે સાથે આપણે જે 3 મુદ્દાઓ જે છે, સંપ, સદભાવના અને સન્માન, વણકર સમાજ જો એકસંપ બને અને બધા જ ગોળ પરગણા એક થાય અને એક જ વણકર સમાજની સ્થાપના થાય, તો હું માનું છું ત્યાં સુધી વિશ્વમાં વણકર સમાજ મોખરાનું સ્થાન ધારણ કરી શકે તેમ છે. આપણે જે સમાલોચનામાં જે શબ્દો કે વિશ્વમાં એક થઈ શકે તેમ છે, વણકર સમાજ બુદ્ધિજીવી સમાજ છે, નાનું મહાજન કહેવાય છે. તો આ નાના મહાજન જે જૈન લોકો છે, એમનું નાનું મહાજન એક સમ છે, એક જૂથ છે. તો આપણા જે સમાજ છે એને એક કરવા માટે આપણો કેવો અભિગમ છે? વણકર સમાજને નાનું મહાજન કહેવામાં આવે છે. નાનું મહાજન એટલા માટે કહેવામાં આવતું હતું કે એક સમયે આપણી પાસે વણાટનો બહુ જ મોટો વિશાળ પાયે ગૃહ ઉદ્યોગ હતો. ચારે બાજુ વણાટ ઉદ્યોગ અને એની હાથશાળો ધમધમતી હતી. એના કારણે વણકર સમાજ બિલકુલ એના કામમાં પરોવાયેલો રહેતો. ઝીણામાં ઝીણો વણાટ કઈ રીતે કરવું એ પણ એમાં રચા પચ્યા રહેતા. એટલે એ આ જે કામગીરીના લીધે લોકો વણકરો પાસેથી વણેલું કપડું ગાંધીજી પણ ખરીદતા, બીજા લોકો પણ ખરીદતા. મહાત્મા ગાંધીજીએ તો વણકર સમાજ પાસેથી પ્રેરણા લઈને હિંદને કાચા સૂતરને તાંતણે સ્વરાજ આપવાની હાકલ કરેલી. 1908 સુધી એમણે રેટીઓ કે સાર પણ જોયા ન હતા. પરંતુ એમને રામજીભાઈ બઢિયા અને એમના ધર્મપત્ની ગંગાબેન બઢિયાનો સંપર્ક થતા મહાત્મા ગાંધીજીએ જે એમનું જે સપનું હતું હિંદને કાચા સૂતરને તાંતણે સ્વરાજ આપવાનું, એ રામજીભાઈ બઢિયા અને ગંગાબેન બઢિયાએ પાર પાડી આપ્યું. આખા હિંદમાં ગાંધીજીએ ખાદી અને વણાટને, એના ગૃહ ઉદ્યોગને મહત્વ આપ્યું. છેલ્લે સુધી 1921માં મહાત્મા ગાંધીજીએ તો રેટિયા ઉપર વણકર, રાષ્ટ્રધ્વજ ઉપર વણકરના રેટિયાની સ્થાપના કરી. આમ વણકરોને જે રાષ્ટ્રધ્વજમાં જે મહત્વ મળ્યું છે એ બીજી કોઈ પણ હિંદની જાતિને મળ્યું નથી. સર, આપણે પુસ્તક લખ્યું છે ભારતના વણકરો. અમે તો ગુજરાતના જ વણકરો જોયેલા છે, ભારતના વણકરો જોયેલા છે. એટલે ભારતના વણકરો અને ગુજરાતના વણકરોમાં શું ફરક છે? આમ તો જાતિ એક જ છે, દરેકને રીતભાત, રહનસહન અલગ અલગ હોય છે. મેં મોટે ભાગે શરૂઆતમાં એવો વિચાર કર્યો કે હું ગુજરાતના વણકરો વિશે લખું, પરંતુ મારા અભ્યાસકાળ દરમિયાન લાઇબ્રેરીઓની જે મેં મુલાકાત લીધી, જેટલા ગ્રંથાલયોની મુલાકાત લીધી, એમાંથી મને ભારતના વણકરો વિશેની વિગતો મળી. એટલે મેં પાછો મારો વિચાર બદલ્યો અને વિચાર બદલીને ભારતના વણકરો
એ રીતે મેં લખવાનો કોશિશ કરી અને એ પ્રમાણે મેં શરૂઆતમાં ભારતના વણકરો ટાઇટલ આપ્યું. ત્યાર પછી એમાંથી અલગ કરીને ફક્ત ગુજરાતના વણકરનો ગૌરવવંતો ઇતિહાસ એમ 2 પુસ્તકો અલગ અલગ. હવે સાહેબ, અમે આ સમાજને ચલાવીએ છીએ એટલે અમને એમ લાગે છે કે સમાજને માન્ય અશોકભાઈ, વણકર સમાજ .com ભરતભાઈ, એ બધા અમે એક રિધમ ઉપર ચાલીએ છીએ કે ભાઈ આપણે વણકર સમાજ એક થાય. પણ અમારું માનવું એવું છે કે વણકર સમાજના જે ગોળ પરગણા છે એના જે આગેવાનો છે, એના જે બંધારણ ચલાવતાઓ છે, એ આ એમનું પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા એક થવા દેતા નથી. શું આ વાત સાચી છે ને એમાં આપનું શું મંતવ્ય છે? એક વસ્તુ એ બાબત પ્રત્યે ધ્યાન દોરે છે કે આ ગ્રંથની અંદર મેં વણકર સમાજના બંધારણો 15 જેટલા બંધારણો મેં આમાં મૂકેલા છે, જેનાથી અભ્યાસથી આપણને એવું જાણવા મળે છે કે વણકર સમાજના તે વખતે એમના જે પરિસ્થિતિ પ્રમાણે જે ગોળ પરગણા કર્યા હતા અને સામાજિક રીતે લેવડ દેવડ, સગાઈ, લગ્ન વગેરે વ્યવસ્થા એમાં કરવામાં આવતી હતી. તે નાના સમાજની રીતે લોકો પોતાના સુખી રહેતા હતા. ત્યાર પછી એ બંધનો જે એમને નિયમો કર્યા, સામાજિક નિયમો, એ જડતામાં બદલાઈ ગયા. એટલે એ જડતામાં કોઈ પરિવર્તન લાવવા તૈયાર થયા નહીં. જ્યાં જ્યાં પરિવર્તનો આવ્યા છે, હમણાં 11 ગોળ વણકર સમાજે પણ કેટલાક પરિવર્તનો કર્યા, 135 પાટણવાળા વણકર સમાજે પણ કેટલાક સામાજિક પરિવર્તનો કર્યા, બીજા વણકર સમાજે પણ કેટલાક પરિવર્તનો કર્યા. તો જ્યારે હવે પરિવર્તનની હવા જ ફેલાય છે, તો એક આ રાષ્ટ્રીય લેવલે કે ગુજરાત લેવલે એક વણકર સમાજનું એક બંધારણ હોય એવું પણ હવે લોકોને આવશ્યક લાગે છે. હવે આપ તો સાહેબ આપણા તાજેતરમાં એક 2014 દિવસે રાષ્ટ્રીય એવોર્ડ આપના કર્યો. 1/1/2014 ના દિવસે ડોક્ટર પીએ પરમાર સાહેબને સંત કબીરનો જે ગુજરાત સરકારે એમને ટાકોલ હોલમાં એવોર્ડ આપ્યો. હવે મારે એક સાથે 3 પ્રશ્નો છે, પણ એમાં એક જ આવશે જવાબ કે આપ દલિત સાહિત્યકાર છો, એક અનુસૂચિત જાતિના વણકર સમાજના છો, જે અસ્પૃશ્યમાં આવતી જાતિ છે. હવે અસ્પૃશ્ય એ એક જાતની સામાજિક વિષમતા છે અને એ સામાજિક વિષમતામાંથી આપ દલિત સાહિત્યકાર બન્યા છો અને દલિત સાહિત્યકારથી તમે બાબા સાહેબ આંબેડકરનો એવોર્ડો મેળવ્યા છે. તાજેતરમાં 1/1/2014 દલિત જે અકાદમી સંત શ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ જે ટાગોર હોલમાં આપે મેળવ્યો. આપની આટલી જે લાંબી જે યાત્રા છે દલિત સાહિત્યકાર તરીકેની, એમાં અસ્પૃશ્યતાની વિષમતા અને દલિત સાહિત્યકાર તરીકે આપને જે તકલીફો પડી હશે અને આપે જે એમાં જે આપનું અસ્તિત્વ જાળવી રાખ્યું છે, એ બાબતે આપ શું કહેવા માંગો છો? આમ તો હું એક ચિત્રકાર તરીકે CN કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ અમદાવાદનો વિદ્યાર્થી. ચિત્રકલા, સંસ્કૃત, નાટ્ય અને નૃત્ય એ મારા મનગમતા વિષય રહ્યા. સંગીત પણ મનગમતા વિષય રહ્યા. મને જૂની ફિલ્મોના ગીતો ખૂબ જ ગમે છે. અને એની સાથે સાથે લેખન કાર્યમાં પણ હું ગળા ડૂબી રહેતો. ચિત્રકલામાંથી જ્યારે નવરો થાઉં ત્યારે હું ઇતિહાસ, રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને બીજા જે કેટલાક અભ્યાસ જે હતા એનો વિશેષ અભ્યાસ કરતો. એમાં મેં લખવા માટે મેં ચાલુ કર્યું. 1977થી મેં મારું લેખન કાર્યનો પ્રારંભ કરેલો અને 1970થી મેં મારા ચિત્રકલાનો પ્રારંભ કરેલો. મારી પહેલી કવિતા પણ મેં 1971માં લખી. ત્યાર પછી હું કાવ્ય લેખનમાં, ઇતિહાસના સંશોધનમાં વધારે ગળા ડૂબ્યો. કવિતાઓ મેં લગભગ 100 જેટલી કવિતાઓ લખી છે, પણ મારો કાવ્ય સંગ્રહ પ્રકાશિત થયો હતો. મોટે ભાગે મેં બાબા સાહેબ આંબેડકરના જીવન અને કવન પર એટલો અભ્યાસ કર્યો, અધિકૃત લેખો લખવાનું મારું જીવન વ્યતીત. ત્યાર પછી મારો મોટાભાગનો સમય મેં દલિત મુવમેન્ટનો ઇતિહાસ
લખવામાં પણ એને સંશોધન કરવામાં પણ મારો સમય વધારે પસાર થાય. એટલા માટે કે સાહિત્યની સાથે સાથે ઇતિહાસની યાત્રા પણ થવી જોઈએ. કલાની સાથે સાથે સંગીત, નૃત્ય, નાટ્ય જેવી કલાઓની, લલિત કલાઓની પણ મારી યાત્રા ચાલુ છે. ઇતિહાસ વિષયને મેં એટલા માટે પસંદ કર્યો કે થોડો સાહિત્યથી થોડો છૂટો અલગ પડે છે, પણ સાહિત્ય અને ઇતિહાસનું સંશોધન અને એનો અભ્યાસ બંને મારે એક સાથે ચાલુ હતા. પત્રકારત્વમાં પણ જોડાયો. પત્રકારત્વમાં પણ મેં ઘણી સેવા કરી. બાબા સાહેબ આંબેડકરનું પત્રકારત્વ વિશે મેં મારો જે ગ્રંથ લખ્યો ગુજરાતનો સૌથી પહેલો ગ્રંથ છે બાબા સાહેબના પત્રકાર વિશે લખવામાં. ત્યાર પછી બાબા સાહેબ આંબેડકરનું શિક્ષણ દર્શન મારું શ્રેષ્ઠ પુસ્તક છે. બાબા સાહેબ આંબેડકરના સ્વતંત્ર ભારતની ચળવળમાં એનો ઇતિહાસ પણ મેં 400 પાનાનો લખ્યો, જે નવભારત સાહિત્ય મંદિરે પ્રકાશિત કરેલો છે. આમ સાહિત્ય, ચિત્રકલા, કવિતા, પત્રકારત્વ, વક્તા અને ઇતિહાસ, શિક્ષણ એમ દરેક ક્ષેત્રમાં મેં મારો યથાશક્તિ મારી ભૂમિકા ભજવી છે અને એમાં સંશોધન કર્યા છે. અને એ પ્રમાણેના જુદા જુદા મેગેઝિનોમાં સંશોધન લેખો બાબા સાહેબને સૌથી વધુ મેં લખ્યા. મારી 40 વર્ષની સાહિત્ય યાત્રાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે તાજેતરમાં 1 જાન્યુઆરી 2014ના રોજ અમદાવાદના ટાગોર હોલમાં મને સંત કબીર દલિત સાહિત્ય એવોર્ડ 2012-13નો મને એનાયત કર્યો. મારા પરિવારના સભ્યો પણ મારા સાથે જોડાયા અને આ એવોર્ડ માટે મેં ક્યારેય કોઈને ભલામણ કરી નહોતી કે તમે મારા વિશે મને એવોર્ડ મળે એ માટે કંઈક કરી આપો, પણ હું ક્યારેય કોઈને કહેતો નહોતો. જ્યારે દિવ્ય ભાસ્કરમાં સમાચારો છપાયા ત્યારે હું મારા રૂમમાં સૂઈ ગયેલો હતો, બીમાર હતો. ત્યારે અમદાવાદથી ચિત્રકાર નટુભાઈ મકવાણાનો ફોન આવ્યો અને એમણે કહ્યું કે તમને સંત કબીર એવોર્ડ તમારા નામની જાહેરાત થઈ છે એવોર્ડ માટે. ત્યારે મને ખ્યાલ આવે કે મને સંત કબીર સાહિત્ય એવોર્ડ માટે મારા નામની પસંદગી રાજ્ય સરકાર. સર, આપે એમાં જે મેઇન વસ્તુ આપે કીધી નથી. આપ કુવાસણા ગામ એટલે ચૌધરીઓનું ગામ, પટેલોનું ગામ. પટેલો જ્યાં જ્યાં હોય ત્યાં સામાજિક વિષમતા ઘણી હોય અને એ ગામમાંથી આપ બહાર નીકળેલા છો એટલે અસ્પૃશ્યતાની જે વિષમતા જે છે અને એનો બરડો આપણો સમાજ લઈ રહ્યો છે, તો આપ એ બાબતે તો કોઈ પ્રકાશ પાડ્યો નથી. એક તો આખા ગુજરાતના ગામડાઓમાં અસ્પૃશ્યતા જોવા મળે છે. મારા ગામમાં મને અસ્પૃશ્યતાનો બહુ ઓછો અનુભવ થયો છે. જ્યારે મને રાજ્ય સરકારે સંત કબીર એવોર્ડથી મારું બહુમાન કર્યું ત્યારે છાપામાં સમાચારો પ્રકાશિત થયા. અમારા ગામના ભીખાભાઈ પટેલ કે જેઓ ભીખા દાદા તરીકે ઓળખાય છે, એમણે સમાચારો વાંચ્યા, મને અભિનંદન આપ્યા. અત્યારે 80 વર્ષના છે. ત્યાર પછી મારું સન્માન એ લોકોએ કરવાનું પૂછ્યું અને કુવાસણાના મારા ખેતરની સામે જ્યાં ડેરા મૂંગા અને અપંગ વિદ્યાર્થીઓ માટે ભીખા દાદાએ અપંગ વિદ્યાલયની સ્થાપના કરી છે, ત્યાં એક કાર્યક્રમમાં મને બોલાવ્યો, જ્યાં હાજર રાખ્યો અને ગામના પટેલોએ, ગામના પાટીદારો મારું બહુમાન કરી મને સન્માન આપ્યું. એટલે હવે અસ્પૃશ્યતા ધીમે ધીમે ઘણી ઓછી થઈ ગઈ છે અને ગામડામાં ક્યાંક ક્યાંક છે, પરંતુ આવા સમજુ, શાણા અને વ્યવહારુ પાટીદારોએ પણ હવે અસ્પૃશ્યતામાં તિલાંજલિ આપી છે. એક દલિત સાહિત્યકાર તરીકે, લેખક તરીકે જ્યારે ગામના પાટીદારો એક એના નાગરિકનું બહુમાન કરે તે બહુ મોટી ગૌરવની વાત છે. જ્યારે હું પીએચડી થયો ત્યારે ગામમાં પીએચડી થનાર પણ પ્રથમ હતો. ત્યારે પણ ગામના પટેલો, ગામના દલિતોએ સૌએ ભેગા મળીને મારું બહુમાન કર્યું. આજનો બહુ સુંદર દિવસ છે. દિવસ એવો હોળીનો દિવસ છે, પવિત્ર દિવસ, પૂનમનો દિવસ છે. અને પૂનમ કે ફળવ ને પૂનમ અમાસ ને બીજ અણધારી મુહૂર્ત તેરસ ને તીજ. આ જે વસ્તુ છે એ હરિદાસ કરીને બાવાજી હતા, જે બોમ્બેની અંદર હજારોની સંખ્યામાં અને એ પોતે વણકર. હવે આજની તારીખમાં જે સમય જે આપણે ભેગા થયા છે એ કોના થકી ભેગા થયા?
તો મેન જે સૂત્રધાર છે ભરતભાઈ ડાભી, જે બોમ્બેથી હેન્ડલિંગ પોતે કરી રહ્યા છે, અને જે ભૂમિ ઉપર આપણે આવ્યા છે કે પૂર્વ અને પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, કે જ્યાં દિનેશભાઈ છે, પિયુષભાઈ સોલંકી સાહેબ છે અને અનિશભાઈ મહેલ છે, આ બધાની સમકક્ષમાં આપણે ઘણી બધી ચર્ચાઓ કરી, સુંદર રીતે ચર્ચાઓ કરી. પણ જે મેન બેઝમેન્ટ જે છે કે જે આપણા સમાજના જે મોતિયા, કે જેના થકી કે ભગવાનને કોઈ વ્યક્તિએ જોયો નથી, કે ભગવાનને કોઈ વ્યક્તિ, આપણા માટે કોણ ભગવાન હતું, તો આપણે જે ભૂમિ પર ઉભા છે કે વીર માયા ભગવાન હતા, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપણા ભગવાન હતા, પણ છતાં આપણો જે સમાજ છે એ સમાજ એને અમુક સમય પૂરતો જ આનો ઉપયોગ કરે છે, એનો 24 કલાક ઉપયોગ કરી શકતો નથી. કે જયારે ભૂખ લાગે ત્યારે આપણે પ્લેટ શોધવા જઈએ છીએ, જયારે આપણે દુઃખ પડે ત્યારે જ આપણે ડોક્ટર બાબા સાહેબની વીરમાને આપણે યાદ કરીએ છીએ, એ સિવાય આપણે યાદ કરતા નથી. મારે આપને એવી નમ્ર વિનંતી આવી છે કે આપનો જન્મ થયો તો આપણા જો મમ્મી પપ્પા ના હોત તો આપણે અહીંયા હોવાના નહોતા. તો આપણે એવો પ્રકાશ પાડો કે આપના ફાધર શું કરતા હતા, અને જે આપણે અહીંયા થકી આવ્યા કે આપણે જે સમાજમાં તમે છો તો એ સમાજ એક નથી થતો, અને એવું કેવું થાય છે કે આ સમાજની અંદર જો દુઃખી હોય ત્યારે બધા ભેગા થઈને બેસે છે, અને જ્યારે સુખી થાય એટલે એ બધા અલગ અલગ રહે છે. એનું મૂળ કારણ એ છે કે આપે જ વાત કરી કે અંગ્રેજો જ્યારે દુઃખી હતા ત્યારે આપણો સહારો લીધો, અને જ્યારે સુખી થઈ ગયા એટલે આપણો દેશ પણ છોડી દીધો, અને આપણો બિઝનેસ પણ થઈ ગયા. એટલે એ વિશે આપને શું? આમ તો વણકર સમાજ મોટે ભાગે એકતા અને સંપ સાથે જોડાયેલો છે, તેનો વ્યવસાય પણ એકતા અને સંપ સાથે જોડાયેલો રહે છે. વણકર સમાજનો ઉપયોગ અને સદુપયોગ અન્ય સમાજો પણ કરેલા છે, પરંતુ કેટલાક જાતિઓ અને કેટલીક સમાજની વિશિષ્ટતાઓ, ખાસિયત, ખામીઓ અને ખૂબીઓ હોય છે. તેમ વણકર સમાજની એકતા ધીમે ધીમે લુપ્ત થવા લાગી. એનું કારણ સમાજમાં ઓછું શિક્ષણ હતું, પણ વ્યવહારો વધારે હતા. વણકર સમાજમાં અત્યારે જ્યારે શિક્ષણ વધુ છે ત્યારે હવે આપણે સમાજથી, પોતાના ભાઈઓથી, પોતાના બંધુઓથી, પોતાના ગામડાથી વિમુખ થઈ રહ્યા છીએ. ગામડામાંથી વણકર સમાજની વસ્તી તૂટતી રહી છે. ધંધા રોજગાર માટે એક સમયે મિલમાં વધુ આપણા લોકો ત્યાં જોડાયેલા હતા. મિલોમાં જ્યારે એમને કામ મળતું હતું ત્યારે એમણે પોતાના બાળકોને શિક્ષણ લેવા તરફ પ્રેરિત કરે. હવે આપણી રોજગારીનો આધાર મિલો પણ તૂટી ગઈ, ત્યારે વણકર સમાજ પાસે વણકર સમાજનો વ્યવસાય તો છે જ નહીં, એ પણ નષ્ટ થઈ ગયો ને એ પણ લુપ્ત થઈ ગયો છે. એટલે એની સાથે સાથે આપણા સમાજની એકતા પણ ખંડિત થઈ ગઈ. જ્યારે એક સમયે બધા સાથે બેસીને હળતા મળતા રહેતા, જમતા, આજે પરિવારોમાં પણ ધીમે ધીમે એને એકતા અને સંપ તૂટી રહ્યા છે. આપણે સુંદર વાત કરી. હવે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે દરેક સમાજની અંદર આપણો વણકર સમાજ તો ખરો, પણ બે ભાઈ હોય અને એક ભાઈ એને 50,000 પગાર અને એક ભાઈને 20,000, તો 50,000 પગાર વ્યક્તિ પાર્ટી પ્લોટમાં મેરેજ કરે છે, અને જેના 25,000 પગાર હોય એ વ્યક્તિ પોતાના ઘરના વાડામાં મેરેજ કરે છે. તો એ જે અંતર, જે અસ્પૃશ્યતા નામનું અંતર વધી ગયું છે, કે ગાંધીજી એવું કીધું કે અસ્પૃશ્યતા અમે હટાવી દીધી છે, અને હકીકતમાં ડોક્ટર બાબા સાહેબના લીધે હટી ગઈ. પણ હકીકતમાં એ અસ્પૃશ્યતા અને બીજા સમાજથી અસ્પૃશ્યતા, એમાં ભેદ અને ભાવના મટી છે ખરી કે જીવતી છે? આમ તો ભારતીય સંવિધાનની કલમ 17 પ્રમાણે કાયદેસર રીતે અસ્પૃશ્યતા આખા ભારતમાંથી નાબૂદ થઈ છે. અસ્પૃશ્યતા નાબૂદ કરવા માટે બાબા સાહેબ આંબેડકરે આજીવન સંઘર્ષ કર્યો. એવી રીતે મહાત્મા ગાંધીજીએ પણ અસ્પૃશ્યતા નાબૂદી માટે અમદાવાદથી આલેખ જગાવી. પરંતુ હજુ પણ આપણે આ કુપ્રથાનો ભોગ બનતા રહ્યા છીએ, બનતા રહ્યા છીએ. પણ સામાજિક દ્રષ્ટિએ જે અસ્પૃશ્યતા આપણે જોઈ છે તેવી અસ્પૃશ્યતા હવે પરિવારોમાં પણ પ્રવેશવા લાગે છે. અસ્પૃશ્યતા નહીં, પણ બીજા પોતાના ભાઈ ભાંડવો પ્રત્યે દ્વેષભાવ,
પોતે કંઈક વધુ સુખી છે, પોતે કંઈક આગળ છે, પોતે વધુ સમૃદ્ધ છે, એ સમૃદ્ધિનો દેખાવ, નાના પોતાના ભાઈ બાંડોને મદદ નહીં કરવાની ભાવના, તેમજ સમાજના કેટલાક રીત રિવાજોથી પણ આપણે એકતાનું દુઃખ આપણે સહન કરી રહ્યા છીએ. બહુ સુંદર બાબત છે. પણ હકીકતમાં એવું છે કે આ સમાજને આનો ઉકેલ કાઢવો તો ખરેખર એ લોકોના ઉકેલના લીધે આવનારા યુવા ધોરણો પર આની ખરાબ અસર પડે છે કે સારી અસર પડે છે? આમ તો સમાજના જે વરિષ્ઠ નાગરિકો છે, વરિષ્ઠ વ્યક્તિઓ છે, જે સમાજના રીત રિવાજો ઘડવા, નિભાવવા અને એનો તડજોડ કરવા માટે જોડાયેલા છે, એવા લોકોએ સમાજના બુદ્ધિશાળી આઈએએસ, આઈપીએસ અધિકારીઓ, સમાજના બીજા જીએસ કક્ષાના કે અન્ય અધિકારીઓ, સમાજના પદાધિકારીઓ કે જે રાજકીય સાથે સંકળાયેલા છે, એવા લોકોએ સમૂહમાં ચિંતન કરી અને સમગ્ર સમાજને, ખાસ કરીને જે વ્યસન મુક્તિ છે એ વ્યસનમાંથી કેમ મુક્ત કરો, એકતા તરફ કેમ લઈ જાઓ અને સમગ્ર વણકર સમાજનું એક જ બંધારણ કઈ રીતે આપણે કરી શકીએ એ માટેના પ્રયાસો હાથ ધરવા જરૂરી છે. એકતાનો રથ લઈને જે નીકળ્યા છે કે ગોર પરગણાનો જે વિષય છે ઓનલી ફોર વણકર શબ્દ એક કરવો છે, કારણ કે અમારે દરેક સમાજ સાથે લઈને ચાલો, પણ જ્યાં સુધી આખા દેશના અને ગુજરાતના વણકરો ભેગા નહીં થાય ત્યાં સુધી બીજાને આપણે વાત નહીં કરી શકીએ. માટે ગોર વચ્ચેનો જે અંતર છે અને અસ્પૃશ્યતા કઈ રીતે મટી શકે, આ વણકર સમાજ કઈ રીતે ભેગો થઈ શકે, એના માટે આ પ્રભાવ પડે. આમ તો વણકર સમાજના સામાજિક રીતે 78 જેટલા બંધારણો છે. વણકર સમાજ જુદા જુદા ગોળ પરગણામાં વહેંચાયેલો છે, પરંતુ તે સમયના વડીલોએ જે ગાઈડલાઈન નક્કી કરેલી, જે બંધારણો લેખિત સ્વરૂપે રજૂ કરેલા, તે પ્રમાણે સામાજિક વ્યવહારો, ઉચ્ચ નીચના ભેદભાવો ઓછા થઈ ગયા, વ્યવહારો ચાલતા, લગ્ન, સગાઈ વગેરેના વ્યવહારો ચાલતા. હવે વણકર સમાજમાં જ્યારે શિક્ષણ અતિશય છે, વધુ છે, વણકર સમાજ વધુ શિક્ષિત, ભણેલો અને અગ્રવર્ગ બને છે, ત્યારે સામાજિક રીત રિવાજોને પણ પરિવર્તન લાવી, એમાં એકરૂપતા લાવી અને સમાજ એક દ્રષ્ટિએ બને અને એક સામાજિક એક જ બંધારણ થાય એવો એક અમારો એક આ વિચાર છે. હવે ધીમે ધીમે લોકો એટલે પોતાના વિચારો, માનસિક વિચારો બદલીને પોતાની દીકરીને બીજા પરગણામાં પરણાવતા થયા છે, પોતાના બાળકો માટે બીજા પરગણાને કન્યા લાવે છે, એટલે લેતી દેતીનો વ્યવહાર, કન્યાનો વ્યવહાર હવે શરૂ થયો છે. તો ધીમે ધીમે એમાં પણ પ્રગતિ આવશે અને છેવટે આગળ જતા જ્ઞાતિ બંધારણ, જ્ઞાતિવાળા એ તૂટશે અને એ માટે લોકોએ સક્રિય બનવું જોઈએ. બહુ સુંદર બાબત કહી. તો પરિસ્થિતિ એવી બી થઈ છે, હજુ પણ આપણને અસ્પૃશ્યતા દેખાઈ રહી છે. હજુ આપણે જે વાત કરી કે વણકર સમાજ, હજુ વણકર સમાજ એક લાગતો નથી, કારણ કે વણકર સમાજ જે બરોડાથી આવે, અરવલ્લી જિલ્લો છે, સાબરકાંઠા છે, મહેસાણા જિલ્લો છે, આ બાજુ ભાવનગર છે, સૌરાષ્ટ્ર છે, કચ્છ છે, પણ હજુ વણકરોમાં એટલા બધા મતભેદ છે. તો એ મતભેદ દૂર કઈ રીતે થઈ શકે? એક જ વસ્તુ છે કે જ્યારે કોઈ ક્રાંતિ થાય છે, એ ક્રાંતિ પહેલા, વર્ષો પહેલાનું બીજ રોપાય છે. એ બીજ ધીમે ધીમે વટવૃક્ષો બનીને આગળ વધે છે, ત્યારે ક્રાંતિ એનું પરિણામ લાવે. ક્રાંતિ વિશે બાબા સાહેબે એક ખૂબ જ સુંદર સંશોધન કરેલું, સામાજિક ક્રાંતિ. જ્યારે એમણે શિક્ષણ માટે બાળકો શિક્ષણ નહોતા લેતા અને દલિત સમાજ, સમગ્ર દલિત સમાજ શિક્ષણથી વંચિત હતો, ત્યારે આ સમાજ શિક્ષણ લેવા માટે કેળવાય, એમાં જાગૃતિ આવવા માટે તેમણે બહિષ્કૃત હિતકારની સભાની સ્થાપના 1924માં કરી. એ દ્વારા 1924માં એમણે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો એ મૂળ મંત્ર આપ્યો. એનું આજે વટવૃક્ષ બનીને આગળ થતા થતા ધીમે ધીમે ક્રાંતિજનક એક બીજ રોપ્યું. એનું પરિણામ આપણે જોઈ શકીએ છીએ કે વણકર સમાજમાં આજે 70% જેટલું શિક્ષણ છે. તો હવે આ એક બીજ આપણે રોપ્યું છે અને એના માટે બીજ જ્યારે વટવૃક્ષ બને તેની રાહ તો આપણે જોવી પડશે. હવે અમુક વસ્તુ એવી છે કે જ્યાં શિક્ષણનો વધારો થયો,
કે મહેસાણા જિલ્લો છે, અમદાવાદ જિલ્લો છે અને ખેડા જિલ્લો છે. આ 3 જિલ્લામાં જે શિક્ષણ વધ્યું તો ત્યાં જ અસ્પૃશ્યતાનું વધારે અને ત્યાં જ 3 જિલ્લાઓમાં એકતા ઓછી છે એવું બહાર આવી થયું છે. આ વાત સાચી કે ખોટી? બાબત એ અભ્યાસનો વિષય છે, પરંતુ સામાજિક પરિવર્તન હંમેશા કેટલાક પરિણામો લાવીને જ અટકતું હોય છે. ધીમે ધીમે હવે સામાજિક પરિવર્તનો થતા આવ્યા છે. સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ જેવા જિલ્લાઓમાં પણ હવે ધીમે ધીમે જાગૃતિ આવી છે. એટલે ભવિષ્યમાં પણ ચોક્કસ એક સારું પરિણામ સૌને જોવા મળશે. બહુ સુંદર બાબત છે. હવે આજના સમયમાં પવિત્ર દિવસે પવિત્ર દિવસે આપણે જે વણકર સમાજ પ્રત્યેની જે વાત આખી વણી છે એ અમારા મહાયજ્ઞની અંદર એક સર્વોપરી રહેશે. અને આજના સમયમાં ભરતભાઈ ડાભી સાહેબ છે, પિયુષભાઈ સાહેબ છે, ડોક્ટર સાહેબ છે, દિનેશભાઈ, અને એની અંદર જેના થકી અમે જે જવાના હતા, જે મેન વ્યક્તિ હતા જે પરમાર સાહેબ, કે જેણે ભારતના વણકરોનો ખરેખર એમણે જળમૂળમાંથી ઉલ્લેખ આપ્યો અને આપે જે વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો સમય જે અમે લીધો એ બદલ ચાલુ રાખજો. આપનો સમય લીધો એ બદલ અમે ભૂલચૂક થઈ હોય તો અમારી ટીમ વતી અને ડાભી સાહેબ વતી અમે તમે મારે